દિલ્હીમાં યમુના નદી ભયજનક નિશાનથી 206 મીટર ઉપર વહી રહી છે, કારણ કે હરિયાણાના હથીની કુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 10,000 લોકોને રેસ્ક્યુ કરાયા છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. સ્કૂલોને ઓનલાઈન વર્ગો ચલાવવાનો આદેશ આપ્યો છે. ગંગા બાદ હવે યમુના નદીમાં પૂર આવ્યું છે. તે ભયજનક નિશાનને પાર થઈ ગઈ છે. દિલ્હીથી લઈને આગ્રા સુધી શહેરોમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. લોકો પોતાના ઘર છોડવા મજબૂર બની ગયા છે. દિલ્હીમાં યમુના નદીમાં ફરી પૂર આવ્યું છે અને જૂના રેલવે પુલ પાસેની પરિસ્થિતિ ગંભીર છે. કેન્દ્રીય જળ આયોગની સત્તાવાર આગાહી મુજબ દિલ્હી રેલવે પુલ પર યમુના નદીનું જળસ્તર હજુ પણ ખતરનાક સ્થિતિમાં છે. 206.36 મીટર સુધી પહોંચી ગયું છે, જે 205.33 મીટરના ભયજનક નિશાનથી 1 મીટરથી પણ ઉપર છે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં 8 ગણેશ પંડાલો નિશાન બનાવી ચોરી કરી ભક્તોમાં રોષ ફેલાયો છે. મૈદરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગત રાત્રે તસ્કરોએ ત્રાટકી, ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આકાશ ઉર્ફે તાંબો, ગોવિંદ દંતાણી અને સોહિલ સાઈ દંતાણી નામના 2 તસ્કરોની ચોરી કરી ગયેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મૈદરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં થયેલી ચોરીના કિસ્સામાં પોલીસે 2 આરોપી આકાશ અને સોહિલની ધરપકડ કરી છે. વડોદરા શહેરના કપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટા પાયે દારૂ દરોડો હાથ ધરવામાં આવ્યો હતો. આ દરોડામાં ₹51,93,312ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 8,231 બોટલ્સ ભારતીય દારૂ અને એક વાહનને જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓને ફરાર દર્શાવ્યા છે. તારીખ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ શહેરના કપુરાઈ ક્રોસ રોડ પાસે આવેલી વેસ્ટેરિયા હાઇટ્સ બિલ્ડિંગ નજીક એસએમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરોડો પ્રતિબંધ અધિનિયમની કલમ 65 AE 8198(2) અને 116B હેઠળ નોંધાયો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવેલ આ કેસમાં પોલીસે ₹44,93,312ની કિંમતની 8,231 IMFL બોટલ્સ અને 7 લાખની કિંમતનો એક ઇન્ટ્રા પિકઅપ વાહન જપ્ત કર્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરાઈ નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ ચાણસ્મા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. પાટણ તાલુકાના રાજપુર અને ગદોસણ વચ્ચે એક ઇનોવા કારે વેગેનારને પાછળથી ટક્કર મારી હતી. વેગેનાર કાર 50 ફૂટ સુધી ઢસડાઈને રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વેગેનારમાં સવાર ગદોસણ નિવાસી સચિન પટણી, તેમની પત્ની મનીષાબેન અને ભાણી સંજનાને નાની મોટી ઈજાઓ થઈ હતી. મનીષાબેનના ખોળામાં બેઠેલા 4 વર્ષના પુત્ર જીયાંશની માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતા સચિન પટણીએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ મનપા દ્વારા શહેરના હોકર્સ ઝોન અને શાક માર્કેટના થડાના ભાડામાં અચાનક બમણો વધારો કરી દેવાતા નાના વેપારીઓમાં રોષ ફેલાયો છે. અગાઉ ₹500નું ભાડું હવે ₹1,000 કરી દેવાતા આર્થિક રીતે નબળા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. આ વધારો થવાના વિરોધમાં આજે ચુનારાવાડની ગુરુજી વેકરિયા શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખ ભરત રાઠોડના નેતૃત્વમાં વેપારીઓએ મનપા કચેરીએ રજૂઆત કરી હતી. તેમજ જો ભાડા વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સમગ્ર રાજકોટના માર્કેટ એસોસિએશનના પ્રમુખોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચુનારાવાડ શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખ ભરત રાઠોડે જણાવ્યું કે મનપાના આ નિર્ણયથી ખાસ કરીને વૃદ્ધ વેપારી અને મહિલા વેપારીઓ માટે રોજીરોટી ટકાવી રાખવી મુશ્કેલ બની ગઈ છે. અમારી માર્કેટમાં 50 થી 70 વર્ષની ઉંમરના વૃદ્ધ બહેનો અને પુરુષો વેપાર કરી રહ્યા છે. તેઓ માંડ માંડ ગુજરાન ચલાવે છે. આ ₹1,000નું ભાડું તેઓને પોસાય તેમ નથી. ગુજરાતમાં દારૂબંધીના પોલીસકર્મીએ જ લીરે લીરા ઉડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારે પોતાની જ સોસાયટીમાં નોકરી પૂરી કર્યા બાદ દારૂ પીધેલી હાલતમાં આવી સ્થાનિકો સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો, જેનો વિડીયો કોઈ સ્થાનિકે બનાવી વાયરલ કર્યો હતો. એ બાદ પોલીસ સ્ટેશને લઈ જવાતા ત્યાં પણ ગાળાગાળી કરી નશાની હાલતમાં હોબાળો કરી પોલીસ સ્ટેશનને માથે લીધું હતું. પીઆઈ અને પીએસઆઈની સામે ધમકી આપી હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ AM ગોહિલે જણાવ્યું કે આરોપીએ મને કે મારી હાજરીમાં કોઈ ધમકી આપી હોય એ વાતમાં કોઈ તથ્ય નથી. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.
મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામમાં આવેલા મંદિરમાં જાતિ પ્રસાદી અને નાસ્તો લઈ લેવાના મુદ્દે એકાએક ઉશ્કેરાઈ ગયેલા એક શખ્સે બે ભાઈઓને ગળતા પાટોનો માર મારતા ઈજા થઈ હતી. તેઓને જાતિ વિષયક અપશબ્દોની સાથે મનફાવે તેવી ગાળો બોલી હતી. આ ઘટના અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. ગામના લોકોએ બંને ભાઈઓને છોડાવ્યા અને સારવાર માટે નંદાસણ સરકારી દવાખાને લઈ ગયા હતા. આ અંગે લાંઘણજ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં લુખાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ગોંડલ રોડ પર વધુ એક લુખાગીરીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. વાહન અથડાવા જેવી સામાન્ય બાબતમાં આવારા તત્વોએ છરી અને પાઇપથી એક યુવક પર હુમલો કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વિડીયોના આધારે આવારા તત્વોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેરના રામનગરમાં આવેલા લોધેશ્વર સોસાયટીમાં રહેતા રવિ ભીખુભાઈ જરિયા નામનો યુવાન ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ પોતાના સ્કૂટરમાં જતો હતો, ત્યારે પાછળથી અજાણ્યા શખ્સે સ્કૂટરને ઠોકર મારતા યુવકે જોઈને ચલાવવાનું કહેતા શખ્સે તેના અન્ય સાથી મિત્રોને બોલાવી યુવક સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક એક નાટકીય લૂંટની ઘટના સામે આવી છે. ખાનગી ફાઇનાન્સ કંપનીના 3 કર્મચારીઓને અજાણ્યા શખ્સોએ સરનામું પૂછવાના બહાને કારમાં બેસાડી લૂંટી લીધા છે. ફરિયાદી કરપ્પુ સ્વામી અને તેમના સાથી મહેશકુમાર ગોધરાથી વેજલપુર વિસ્તારમાં લોન આપવા જતા હતા. રસ્તામાં નંબર વગરની બે સ્વિફ્ટ કારમાંથી શખ્સોએ રસ્તો પૂછવાના બહાને તેમને અલગ અલગ કારમાં બેસાડ્યા, જંગલવાળા સુમસાન વિસ્તારમાં લઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી હતી. કરપ્પુ સ્વામી પાસેથી રોકડ રૂપિયા 50,000 અને પેટીએમથી રૂપિયા 25,000, મહેશકુમાર પાસેથી રોકડ રૂપિયા 11,000 અને ગૂગલ પેથી રૂપિયા 16,500 લૂંટ્યા. આ જ કારોએ રાજગોપાલ નામના ત્રીજા ફાઇનાન્સ કર્મચારીની છકડિયા ચોકડી નજીક રોકી રૂપિયા 27,000 રોકડા લૂંટી લીધા. રાજકોટ જિલ્લામાં જાણે સ્કૂલોના પાટિયાનો બિઝનેસ થઈ ગયો હોય તેમ અનેક શાળાઓ માત્ર કાગળ પર ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ દ્વારા તમામ પ્રાથમિક શાળાઓની તપાસ કરાવી ગોંડલ, ધોરાજી, જસદણ સહિતના તાલુકાઓમાંથી કુલ 8 શાળાઓની માન્યતા રદ કરવા માટેની દરખાસ્ત પ્રાથમિક શિક્ષણ નિયામકને કરવામાં આવી છે. આ અંગે ડીપીઈઓ દીક્ષિત પટેલે જણાવ્યું કે જે શાળાઓ સુષુપ્ત અવસ્થામાં હોય અને સંખ્યા શૂન્ય થઈ ગઈ હોય તેવી શાળાઓને શોધી તેમના વર્ગો બંધ કરવા હુકમ કર્યો હતો અને તમામ શાળાઓનું લિસ્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું, જ્યાંથી તમામ સંચાલકોને બોલાવી ખુલાસા પૂછ્યા હતા, જેથી હવે આગામી સમયમાં આ તમામ શાળાઓની મંજૂરી રદ કરવા અંગે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવશે. તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર નામ માટે ચાલતી શાળાઓને બંધ કર્યા બાદ હવે આગામી સમયમાં સિટી વિસ્તારમાં પણ આવી તવાઈ બોલાવવાના એંધાણ જોવા મળી રહ્યા છે.